નથી, તમને જોયા ને ઉડી ગયો છે કરવી. A few moments later. ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? મજામાં દેશો, કેમ કે આપણા વ્લોગ જતે હંમેશા મજામાં જ હોય અને હું આજે ફૂલ મજામાં છું અને ફૂલ હેપી છું. તમે જોઈ શકો છો અને હાથમાં જો લીધી છે મહેંદી. કેમ ખબર છે? કેમ કે હું જવાની છું એક ટ્રીપમાં, તો તમારા માટે લઈને આવી ગઈ છું એક નવી ટ્રીપ. અને તો વિડીયો જોવાનું ભૂલતા નહીં, વિડીયો ક્લિક ના કરતા અને જોજો એટલે તમને ખ્યાલ આવી જશે કે હું શેની ટ્રીપમાં જાઉં છું. અને હા, નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણું પેકિંગ થઈ ગયું છે ને આપણે મોસ્ટ ઓફલી જો રેડી થઈ ગયા છીએ, એટલે તો તમે બન્યા રહેજો ઠેઠ સુધી. તો મળીએ તમને હવે પછી. તો ગાઈસ, જો આ થઈ ગયો આપણા બે બેગ અને આપણે તો રેડી જ છીએ. હવે આ ખાલી બંધ કરી દેવાનું છે અને પછી આપણે નીકળી જવાનું છે. તો ચાલો આપણે બંધ કરી દઈએ અને નીકળીએ. તો ફાઇનલી ગાઈસ, આપણે આવી ગયા છીએ રિવરફ્રન્ટે. તો આ વિડીયોને તમારે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો કરવું જ જોઈશે. અને અહીંયા અમે સ્પેશિયલ આવ્યા છીએ રીલ શૂટ કરવા માટે. અને આ રીલ્સ જોવી હોય તો તમને બંને આઈડીમાં મળી જશે અને જોવાનું ભૂલતા નહીં. તો મળીએ તમને પછી. તો ફાઇનલી ગાઈસ, આપણું રીલ શૂટનું કામ પૂરું થઈ ગયું છે અને અમે થાકી પણ ફૂલ ગયા છીએ. અને આ છે આપણો રિવરફ્રન્ટ અને કોણ કોણ આવ્યું છે એ જરાક કોમેન્ટ કરી દેજો. અને હવે આપણે જવાનું છે નેક્સ્ટ લોકેશન. અને નેક્સ્ટ લોકેશન કયું છે એ તમે વિડીયો આગળ જતા રહેજો એટલે તમને ખ્યાલ આવી જશે. તો મળીએ હવે પછી પાછા. ફાઇનલી ગાઈસ, તો આપણે આવી ગયા છીએ નેક્સ્ટ લોકેશન અને એ નેક્સ્ટ લોકેશન છે પરી મેલ ગાર્ડન. તો અહીંનો વ્યૂ કંઈક અલગ જ છે, બહુ મસ્ત છે. જેટલો મને રિવરફ્રન્ટે મજા નથી આવી ને એટલે અહીંયા મજા આવી. અને અહીંનું લોકેશન બહુ જોરદાર છે. જે કોઈ પણ ન આવ્યો હોય ને એકવાર મુલાકાત કરજો પરી મેલ ગાર્ડન, એકદમ જોરદાર છે. લોકેશન એટલું મસ્ત છે ને, ઠંડુ અને બેહવાનું અને કપલ માટે ખાસ કરી. એટલે જે પણ જોડિયા હોય ને બધા વહી આવજો, એકવાર આવજો એટલે ખ્યાલ આવે કે એનું કેવું લોકેશન છે, બહુ મસ્ત છે. મને તો બહુ મજા આવી. જે કોઈ આવ્યો હોય ને એ પણ કોમેન્ટ કરી દેજો અને કહી દેજો રિવ્યુ કે કેવું છે, એટલે બધાને ખબર છે. ફાઇનલી ગાઈસ, અહીંયા છે ને તમને પ્રાઇવેડિંગ શૂટ, બેબી શેવર શૂટ બધા શૂટ કરવા માટે બેસ્ટ લોકેશન છે. અને તમે એકવાર જોવો ને તો તમને કંઈક ઘટે નહીં, ચારે બાજુ જોયું લોકેશન એક નંબર લોકેશન છે. અને અત્યારે નાઇટ શોમાં અત્યારે પાણીના જે ફુવારા છે ને એ શરૂ થઈ જાય. હું તમને બતાવું, આગળ જોઈ જાઓ એથી બતાશે. ચારે ફરતી જે છે ને હાલવાનો રસ્તો છે અને આ વચ્ચે એટલું પાણીનું તળાવ છે. બહુ મસ્ત લોકેશન છે, બેસ્ટ. ને અમે સ્પેશિયલ ફ્લાવરનો શો છે, ફ્લાવર શો. જો આખું જે ઓલું છે ને એ દેખાય. ગાઈસ, અહીંનું લોકેશન એટલું છે ને કે મને તો જવાનું જ મન નથી થતું કે હું અહીંથી ઘરે થાવ. મને એમ થાય કે હું અહીંયા જ રહી જાઉં છું. તો જેને કોઈને પ્રાઇવેડિંગ શૂટ કરવાનું છે, બેબી શેવર શૂટ છે, બધા શૂટ છે ને કરવા માટે બેસ્ટ લોકેશન છે. અને જે અમદાવાદ રહેતા હોય ને એના માટે ખાસ છે. અને આપણે ત્યાંથી તો કોઈ એટલું બધું લોંગ ડ્રાઈવ કરીને આવે નહીં, ધક્કો ન થાય એટલું બધું શૂટ કરવા. પણ જો આવે તો એકદમ બેસ્ટ લોકેશન છે, જોરદાર છે. એટલે એકવાર જરૂર મુલાકાત લેજો ગાઈસ. તો ફાઇનલી ગાઈસ, આપણે આવી ગયા છીએ નવા લોકેશન. ઈ લોકેશન છે કાંકરિયા તળાવ. તમે આમ જોઈ જો એનું એકવાર લાઇટિંગ કેટલું જોરદાર છે, બહુ ફાઇન છે. અને અહીંયા છે આપણે
બધા શો શરૂ થાય છે, અત્યારે મેળો છે એટલે ફૂલ ટ્રાફિક છે, તો એના લીધે આપણે રીલ શૂટ કરવામાં થોડો પ્રોબ્લેમ આવે છે, પણ કાંઈ વાંધો નહીં, રીલ શૂટ થઈ ગયું છે. તો તમે બધા જોઈ લેજો બંને આઈડીમાં. અને આજે 4 લોકેશન લીધા છે, કાંકરિયા તળાવ, પરિમેલ ગાર્ડન અને રિવરફ્રન્ટ, 3 લીધા છે. હજી એક બાકી છે, પણ નાઇટ થઈ ગઈ છે એટલે આપણે નીકળી જઈશું હવે. અને હા, નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અહીંયા થોડોક છે ને પબ્લિકનું આજે વધારે ત્રાસ છે એટલે થોડુંક કેવડાવે છે, એટલે હરખી વધારે તો રીલ શૂટે નથી થયું અને વ્લોગિંગ નથી લેવાનું. પણ આ એક ગાર્ડન હતું જે કાંકરિયા તળાવની વસાળે આવેલું છે, જ્યાંથી લાઇટિંગનું બધું કાઉન્ટ અહીંથી થાય છે, હેન્ડલ ફુવારા શો છે, પછી બધું અહીંથી બધું લાઇટિંગનું બધું ટોટલિંગ અહીંથી થાય છે વસાળ, જે કાંકરિયા તળાવની વસાળ આવેલું છે. એટલે તો આ ચારે બાજુ તમે જોઈ જુઓ, કાંકરિયા તળાવની બધું લાઇટિંગનું છે ને અહીંથી જ મેનેજમેન્ટ થાય છે. આ વચ્ચેનું ગાર્ડન છે. અત્યારે અહીંયા એક જ જગ્યા એવી હતી જ્યાં અમને શૂટ કરવા મળ્યું, બાકી તો બધે પબ્લિક પબ્લિક પબ્લિક, એટલે વાત જ ના પૂછું. તો કાંઈ નહીં ગાઈસ, તમને કેવો લાગ્યો મારો વ્લોગ એ કોમેન્ટ કરીને કહી દેજો. અને હું છે અહીંયા રીલ શૂટ કરવા આવી છું, તો થોડોક સપોર્ટ કરજો. તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, મળશું હવે તમને નવા વિડીયો. ત્યાં સુધી બાય બાય.